નામ છે ધોરણ 12 ચેપ્ટર નંબર 2 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને કેપેસિટન્સ. સૌથી પહેલાં મારે તમને થોડી ઘણી વાત 11મા ધોરણની કરવી છે. મિત્રો, સંરક્ષી બળ વિશે તો તમે સાંભળી ગયા છો. ગુરુત્વાકર્ષી બળ છે, સ્પ્રિંગમાં ઉદ્ભવતું બળ છે, આ બંને બળો છે એ સંરક્ષી બળ છે. અચ્છા, સંરક્ષી બળ કહેવાય કોને? સંરક્ષી બળ એટલે શું? ઓકે, તો સંરક્ષી બળ એટલે આપણે એવું કહી શકીએ કે આ બળ દ્વારા થતું કાર્ય હોય, આ બળ દ્વારા થતા કાર્યનો સંગ્રહ બીજી કોઈ ઉર્જામાં થતો હોય એટલે કે કુલ ઉર્જા અચળ રહે છે. તેને શું કહેવામાં આવે છે મિત્રો? સંરક્ષી બળ. સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે જે બળ દ્વારા થતા કાર્યનો સંગ્રહ બીજા પ્રકારની કોઈ ઉર્જામાં થતો હોય એને આપણે શું કહીએ છીએ મિત્રો? સંરક્ષી બળ કહીએ છીએ. અચ્છા, આ જે સંરક્ષી બળ છે એનું કે એક્ઝામ્પલ લઈએ. હાલો, ગુરુત્વાકર્ષણ બળની પણ આપણે વાત કરી ગયા છીએ. હું અહીંયા એક્ઝામ્પલ સ્પ્રિંગ માટેનું લઉં છું. મિત્રો, કોઈ સ્પ્રિંગ છે, એના એક છેડે આપણે કોઈ બ્લોકને લટકાડેલો છે. ઓકે, એના એક છેડે આપણે એમ દળના બ્લોકને લટકાડેલો છે મિત્રો. ઓકે, હવે આ સ્પ્રિંગને હું ખેંચું છું નીચેની બાજુએ. ફોર્સ ક્યાં આપું છું? નીચેની બાજુ. તો આ સ્પ્રિંગ છે એ ખેંચાય છે. આ સ્પ્રિંગ છે એ ખેંચાય છે, એનું કંઈક સ્થાનાંતર થાય છે. ઓકે, તો હું કહી શકું મિત્રો કે જેટલું બળ હું બહારની બાજુએ દઉં છું એટલું જ બળ અંદરની બાજુએ પણ લાગે છે. ઓકે, એટલું જ બળ શું થાય છે મિત્રો? અંદરની બાજુ પણ લાગે છે. અને આ સ્પ્રિંગની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે ઉર્જાનો સંગ્રહ પામે છે. એ આપણને ખબર, જેમ ખેંચશો એમ એની સ્થિતિ ઉર્જા, એક જ સેકન્ડ મિત્રો, જેમ એને ખેંચશો એમ એની સ્થિતિ ઉર્જા છે એ વધતી જાય. હવે જોજો કેમ સંરક્ષી બળ છે આ? એટલા માટે કે હું આને ખેંચીને લાવીને નીચે લાવીને પછી છોડી દઈશ તો આ સ્થિતિ ઉર્જાનું રૂપાંતર શેમાં થઈ જાય છે? ગતિ ઉર્જા. એટલે કે કુલ ઉર્જાનું શું થાય છે? સંરક્ષણ થાય. સમજ પડી ગઈ? તો આ સંરક્ષી બળ છે. અસંરક્ષી બળમાં આવું થતું નથી. ઉર્જાનો સંપૂર્ણપણે બીજી ઉર્જામાં રૂપાંતર નથી પામતું, પણ થોડી ઘણી ઉર્જા વેડફાઈ જાય છે. આવા બળોને આપણે શું કહીએ છીએ? સંરક્ષી બળો. તો આપણે સંરક્ષી બળ અસંરક્ષી કહીએ છીએ. આપણે કોના વિશે અભ્યાસ કરવાનો છે? સંરક્ષી બળ. હવે થોડું એક પગલું આપણે આગળ જઈએ. આ જ વાત સેમ ટુ સેમ આપણે કરવાની છે એક મહત્વના કન્સેપ્ટ માટે, એટલે કે વિદ્યુતીય બળ માટે આપણે વાત કરવાની છે. વિદ્યુતીય બળ પણ સંરક્ષી બળ છે. કેમ? શા માટે? એને આપણે જોઈએ છીએ અત્યારે. ક્વેશ્ચન નથી, આ કન્સેપ્ટ છે, સમજવાનું છે આપણે. વિદ્યુતીય બળ એ સંરક્ષી બળ છે. શા માટે? તો એની માટે આપણે એક્ઝામ્પલ, એક સરસ મજાનો એક્ઝામ્પલ વિચારીએ મિત્રો. અહીંયા ક્યુ જેટલો વિદ્યુતભાર આપેલો છે. અહીંયા આપણને શું આપ્યું છે? ક્યુ જેટલો વિદ્યુતભાર, કે જેનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી હોય. કેવું હોય મિત્રો? ત્રિજ્યાવર્તી વિદ્યુત ક્ષેત્ર હોય. અને આ વિદ્યુત ક્ષેત્રની અંદર હું કોઈ પરીક્ષણ વિદ્યુતભારને લાવું છું. બરાબર? હું અહીંયા આર કહી દઉં. આર બિંદુથી ક્યાં લાવું છું એને? વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી હું એને લાવું છું, પી બિંદુ. ઓકે, તો આ પણ ધન વિદ્યુતભાર છે, આ પણ ધન વિદ્યુતભાર છે. ધન વિદ્યુતભાર વચ્ચે શું થાય મિત્રો? અપાકર્ષણ થાય. તો શું આ ક્યુ વિદ્યુતભાર એની જાતે અહીંયા આવશે? નહીં આવે. શું કરવું પડે? આપણે એને ખેંચીને લાવવું પડે. એટલે ખેંચવા માટે એની ઉપર બળ લગાડવું પડે, અને બળ દ્વારા સ્થાનાંતર થશે તો અહીંયા કાર્ય થયું છે તેમ કહેવાય. આ બળ શું છે? એફ એક્સટર્નલ. અને આ વિદ્યુતભાર જ્યારે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આવે ત્યારે એને બળ
વિદ્યુતીય બળ વિરુદ્ધ દિશામાં લાગે, આ એને પાછું ધકેલે છે. ઓકે, F ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ જેટલું બળ લાગે જ્યારે કોઈ પણ વિદ્યુત ભાર એ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આવે ત્યારે ક્યુ ઈ જેટલું બળ લાગે છે. ઓકે, આ બંને બળો આપણે જે બળ લગાડીએ છીએ બાહ્ય બળ અને વિદ્યુતીય બળ, આ બંને બળો એકબીજાને કેવા છે? વિરુદ્ધ દિશામાં છે. ઓકે, તો હવે હું તમને એમ કહું કે આ વિદ્યુત ભારને ખેંચીને હું પી બિંદુએ લાવું છું, તો આ વિદ્યુત ભારની અંદર શું સંગ્રહ પામે છે મિત્રો? સ્થિતિ ઉર્જા. હવે જેવું આ વિદ્યુત ભારને હું છોડી દઈશ એટલે આ વિદ્યુત ભાર પાછો અપાકર્ષણ બળની અસર હેઠળ એટલે કે વિદ્યુતીય બળની અસર હેઠળ પાછો ક્યાં જતો રહેશે? આર બિંદુ જતો રહેશે. એટલે સ્થિતિ ઉર્જા અને પાછળનું રૂપાંતર શેમાં થયું? ગતિ ઉર્જા. એટલે આ એક પ્રકારની ઉર્જાનું શું થઈ ગયું? રૂપાંતર થઈ ગયું. એટલે કુલ ઉર્જા કેવી રહી મિત્રો? અચળ. તો વિદ્યુતીય બળને પણ શું કહીએ છીએ આપણે? સંરક્ષી બળ કહેવાય છે. બરાબર. ઓકે, તો હવે અહીંથી આપણા ટોપિકની શરૂઆત થાય છે, અહીંથી આપણા ચેપ્ટરની શરૂઆત થાય છે. કે ચેપ્ટરની શરૂઆત આ રીતે છે કે કોઈ પણ પરીક્ષણ વિદ્યુત ભાર, આને આપણે શું કહેશું? પરીક્ષણ વિદ્યુત ભાર, ટેસ્ટ ચાર્જ. કોઈ પણ વિદ્યુત ભારને કોઈ પણ નહીં, પરીક્ષણ વિદ્યુત ભાર Q ને R થી ક્ષેત્રમાંના P બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ, હવે મિત્રો આપણે આ અનંત અંતરે અથવા તો આ ખૂબ જ દૂરની બિંદુ હોય તો નાના નાના ભાગોમાં આપણે એને વિભાજિત કરી નાખીએ છીએ મિત્રો. એટલે અહીંયા જે મને બળ છે ને એ ખરેખર આમ તો F ઇન્ટુ ડીઆર, એટલે કે અહીંયા આપણને કાર્ય મળે છે W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. ઓકે, બળ તો F લખશું, F એક્સટર્નલ લખીએ, બરાબર કે નહીં? સ્થાનાંતર છે એ હું ડીઆર કહી દઉં છું અને અહીંયા લઈ રહ્યો છું હું સંકલન, કારણ કે આપણે આખા માર્ગ પર બળ વડે થતા કાર્યની વાત કરીએ છીએ મિત્રો. ઓકે, આપણે આખા માર્ગ ઉપર શું કરીએ છીએ? બળ વડે થતા કાર્યની વાત કરીએ છીએ. પણ મિત્રો જો હવે આ પરીક્ષણ વિદ્યુત ભાર છે, અહીંયા આપણે W ઇઝ ઇક્વલ ટુ ઓકે, આપણે અહીંયા Q લખશું, કારણ કે જો વિદ્યુત ભાર છે આપણને Q આપેલો છે, બરાબર? W ઇઝ ઇક્વલ ટુ Q F એક્સટર્નલ ઇન્ટુ ડીઆર. જો Q બરાબર 1 લઈએ તો અહીંયા Q આવશે નહીં, એટલે એની કોઈ ચિંતા આપણે કરવાની જરૂર નથી મિત્રો. અને જો મિત્રો મારે અહીંયા લખવું હોય W ઇઝ ઇક્વલ ટુ માઇનસ FE ઇન્ટુ ડીઆર, બરાબર? આમ તો ચલો એક કામ કરો, આપણે Q અત્યારે લખવું નથી, અત્યારે આપણે Q ને બાદ કરી નાખીએ, બરાબર કે નહીં? ઓકે, આ પ્લસ થશે આ માઇનસ થશે. કેમ આ માઇનસ? કારણ કે અહીં વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની દ્વારા લાગતા વિદ્યુત બળની અસર હેઠળ વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં દ્વારા લાગતા વિદ્યુત બળની વિરુદ્ધ કાર્ય કરવામાં આવે છે. ઓકે, તેથી અહીંયા શું આવે છે? ઋણ નિશાની. F એક્સટર્નલની વાત કરતા હોય તો એ પ્લસ આવશે, બરાબર ને? આપણે FE ની વિરુદ્ધમાં જ કાર્ય કરીએ છીએ એટલે અહીંયા W આવશે. આની અંદર FE ઇઝ ઇક્વલ ટુ હું મૂકી શકું W ઇઝ ઇક્વલ ટુ QE ઇન્ટુ DR, બરાબર? આમે થઈ જાય માઇનસ Q. અચ્છા, લિમિટ ક્યાંથી ક્યાં આવશે મિત્રો? R થી P. તો આ કાર્યને આપણે કહી દઈએ છીએ WPR અથવા તો RP કહી શકો, એમાં કાંઈ વાંધો નથી, નો પ્રોબ્લેમ. W ઇઝ ઇક્વલ ટુ RP કરી નાખીએ આપણે, બરાબર? લ્યો, તમને એવું થતું હોય કે કેમ સર PR લખ્યું RP નો લખ્યું, તો આપણે RP કરી નાખીએ. તો માઇનસ Q R ટુ P. સંકલન છે આપણે R થી ક્યાં લાવીએ છીએ મિત્રો? P સુધી. હવે આપણે થોડા આગળ વધીએ આની અંદર.
આ તો આપણે લિમિટેડ માર્ગ માટે કામ કર્યું છે, પણ હવે હું થોડું સ્ટેપ એક આગળ લઈ જાઉં કે જો પદાર્થને અનંત અંતરેથી ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુનું સ્થિતિ ઊર્જા કહે છે. આ સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા છે, બરાબર. તે બિંદુની શું કહેવામાં આવે છે મિત્રો? સ્થિતિ ઊર્જા. એટલે હવે આપણે કોઈ પણ પાર્ટિકલ છે, એટલે કોઈ પણ ક્યુ વિદ્યુતભાર છે અને આર થી પી લાવી છે, એની જગ્યાએ હવે આપણે શું કરશું? ઇન્ફાઇનાઇટ, આ ઇન્ફાઇનાઇટ અંતર છે, બરાબર ને. અહીંયાથી આપણે ક્ષેત્રમાંના પી બિંદુ સુધી લાવીએ છીએ, બરાબર. અહીંયા ક્યુ વિદ્યુતભાર છે, એનું ક્ષેત્ર આ રીતે છે. ઓકે, ત્રિજ્યાવર્તી ક્ષેત્ર હોય એવું આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છીએ. ઓકે, તો હવે અહીંયા અચ્છા, તો ઇન્ફાઇનાઇટ અંતરથી લાવીએ તો આ કાર્ય છે એ આપણું શું થઈ જશે? ડબલ્યુ ઇન્ફાઇનાઇટ ટુ પી ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ પી એફ ઈ ઇન્ટુ ડી આર. ઓકે, આ રીતે થઈ ગયું. લિમિટ બદલાશે. લિમિટ અહીંયા આર હતું, આરથી પી લાવતા હતા, તો હવે અહીંયા શું થશે? ઇન્ફાઇનાઇટથી પી આવશે, બરાબર. ઓકે, તો અહીંયા પી બિંદુએ જ્યારે આવે છે મિત્રો, ત્યારે એની સ્થિતિ ઊર્જા મેક્સિમમ હશે. જેમ કે આપણે આ સ્પ્રિંગને ખેંચીએ છીએ, એના મહત્તમ બિંદુ સુધી લઈ જઈએ તો એનું સ્થિતિ ઊર્જા મેક્સિમમ થાય. એમ અહીંયા સ્થિતિ ઊર્જા અનંત અંતરે કેવી છે મિત્રો? 0 છે. યુ બરાબર 0. અનંત અંતરે એની સ્થિતિ ઊર્જા શૂન્ય હોય, પણ જ્યારે પી બિંદુએ લાવીએ છીએ ત્યારે એની સ્થિતિ ઊર્જા યુપી હોય, એટલે મેક્સિમમ હશે. ઓકે, તો અહીં થતું કાર્ય એ સ્થિતિ ઊર્જાના તફાવત જેટલું છે, તો તફાવત જેટલું થાય, બરાબર ને. અહીંયા આપણે જે કાર્ય કરીએ છીએ એ શું છે? એક પ્રકારનો સ્થિતિ ઊર્જાનો તફાવત છે. હા, સ્થિતિ ઊર્જા એટલે શું? બે બિંદુની સ્થિતિ ઊર્જાનો તફાવત. એટલે અહીંયા આપણે કહી શકીએ યુપી માઇનસ યુ ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઇન્ફાઇનાઇટ ટુ પી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ ઈ ઇન્ટુ ડી આર. ઓકે, અહીંયા થઈ જશે ઇન્ફાઇનાઇટ ટુ પી. યુ ઇન્ફાઇનાઇટ બરાબર તો 0 છે, તો યુપી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઇન્ફાઇનાઇટ ટુ પી. પૂરું. તો અહીંયા આપણને પી બિંદુની સ્થિતિ ઊર્જા મળી ગઈ મિત્રો. કેટલી છે પી બિંદુની સ્થિતિ ઊર્જા? તો ઇન્ફાઇનાઇટ ટુ પી એફ ઈ ઇન્ટુ ડી આર, બરાબર. પછી થોડી મહત્વની વાત કરી દઈએ આપણે મિત્રો, કે જે એમસીક્યુ માટે ખૂબ જ ઉપયોગી છે. પહેલી વાત કે સ્થિતિ ઊર્જાનું નિરપેક્ષ મૂલ્ય મહત્વનું નથી. સ્થિતિ ઊર્જાનું નિરપેક્ષ મૂલ્ય મહત્વનું નથી, પરંતુ તેનો તફાવત શું છે મિત્રો? તેનો તફાવત મહત્વનું છે. એટલે કે સ્થિતિ ઊર્જાનો કોઈ પણ બિંદુએ સ્થિતિ ઊર્જા છે એ મહત્વનું નથી, પણ બે બિંદુ વચ્ચે સ્થિતિ ઊર્જાનો તફાવત કેટલો છે ને મિત્રો, એ મહત્વનો છે. સ્થિતિ ઊર્જાનો તફાવત હોય ને તો જ પદાર્થ ગતિ કરે, તો જ સંરક્ષી બળ લાગુ પડે, તો જ ઊર્જા અચળ રહે. આટલું ધ્યાન રાખો. ઓકે, ચલો, સરસ મજાનું પ્રાસ્તાવિક વાત થઈ ગઈ. આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે. હવે આપણે આગળ વધીએ વિદ્યુત સ્થિતિમાનના તફાવત તરફ. આ સ્થિતિ ઊર્જાનો તફાવત છે, બરાબર કે નહીં? હવે જોઈએ વિદ્યુત સ્થિતિમાનના તફાવત.
વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વ્યાખ્યા રીતે છે એક્ઝેક્ટલી આની જેમ જ તે એક પ્રકારનું કાર્ય જ છે. કોઈ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે ક્ષેત્રમાંના આપેલા બિંદુ, બરાબર ને, આપણે થોડું સુધારી નાખ્યું. લાવવા માટે કરવા પડતા કાર્યને ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. મિત્રો આપણે સીધી વાત જ કરશું, બરાબર ને. ખાલી એનું સૂત્ર મહત્વનું છે. તો સીધી વાત આ રીતે છે કે W કરવું પડતું કાર્ય W ઇન્ફાઇનાઇટ ટુ P, પણ એકમ ધન વિદ્યુત ભાર એટલે એકમ એટલે છેદમાં શું થશે? Q. અને એના વડે વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. તો જેને આપણે લખશું VP માઇનસ V ઇન્ફાઇનાઇટ. ઓકે, જે શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. કાર્ય, અચ્છા, આપણે અહીંયા આમ પણ લખી શકીએ મિત્રો, U ઇન્ફાઇનાઇટ ટુ P અપોન Q ઇઝ ઇક્વલ ટુ VP માઇનસ V ઇન્ફાઇનાઇટ. ઓકે, તો આ વિદ્યુત સ્થિતિમાનનો શું છે મિત્રો? તફાવત છે. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. હવે તમારે આ કામ કરવું હોય, બરાબર ને, તો મેં તમને પહેલાં જ કીધું હતું કે આ રીતે કરી શકો. ધીસ ઇઝ ઇન્ટિગ્રેશન, અહીંયા માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ P E ડોટ dr. ઓકે, અને છેદમાં શું થઈ જશે? Q. Q થઈ ગયા કેન્સલ. સો VP માઇનસ V ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ E ડોટ dr. એને શું કહેશું? ઇન્ફાઇનાઇટ ટુ P. બરાબર. F એ લઈ શકો. જો Q બરાબર 1 હોય તો અહીંયા F ઇન્ટુ dr થાય, કાંઈ ફરક નહીં પડે. ઓકે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, ચલો હવે બીજી મહત્વની વાત કે જે MCQ માટે ઉપયોગી છે. એક્ઝેક્ટલી અહીં V ઇન્ફાઇનાઇટ બરાબર શું થશે? 0. અનંત અંતરની સ્થિતિમાન 0 થાય, કારણ કે એની સ્થિતિ ઉર્જા પણ 0 છે. એટલે અહીંયા VP એટલે કે P બિંદુનું સ્થિતિમાન શું થશે મિત્રો? ઋણ નિશાની આવી શકે અહીંયા, માઇનસ Q ઇન્ટુ dr. ઓકે, તો અહીંયા P બિંદુનું સ્થિતિમાન છે. મેં તમને પહેલાં પણ કીધું, તો જો Q બરાબર 1 ધારીએ તો VP ઇઝ ઇક્વલ ટુ આમ પણ લખી શકીએ F ઇન્ટુ dr, બરાબર કે નહીં? Q બરાબર 1 કુલમ લઈ લ્યો, બરાબર કે નહીં? તો પણ આ વસ્તુ થઈ શકે. બે વસ્તુ આપણે લખી શકીએ, બરાબર. અહીંયા અચ્છા, એક કામ કરો, આ નથી લખવું, ચાલશે. આપણે આ ઇક્વેશન યાદ રાખશું. ફરીવાર એક્ઝેક્ટલી સ્થિતિમાનનું નિરપેક્ષ મૂલ્ય મહત્વનું નથી. શું મહત્વનું છે? એનું સાપેક્ષ મૂલ્ય. સાપેક્ષ મૂલ્ય ક્યારે મળે મિત્રો? જ્યારે બંનેનો તફાવત લઈએ ત્યારે. એટલે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મહત્વ છે મિત્રો. કોઈ પણ પ્રવાહને ગતિ કરવી હોય, વિદ્યુત પ્રવાહને, તો એની માટે આપણે શું જોઈએ? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ત્રીજું ચેપ્ટર શરૂ કરશો ને ત્યારે હું તમને શરૂઆતમાં જ કહીશ. પાણીને મારે વેવડાવવું હોય તો શું જરૂર હોય? ઊંચાઈનો તફાવત જોઈએ કે નહીં? ઉપરથી નીચે પાણી વહે, સપાટ જમીન ઉપર પાણી વહી શકે નહીં. એમ વિદ્યુત પ્રવાહને વેવડાવવો હોય તો શું જોઈએ મિત્રો?
વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ. તો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ક્યારે રચાય? જ્યારે એકમ વિદ્યુતભાર દીઠ જ્યારે કાર્ય થાય ને ત્યારે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાય. વિદ્યુતભાર ગતિ ક્યારે કરે મિત્રો? જ્યારે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય ત્યારે. ઓકે, અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ સપોઝ કે પી બિંદુનું સ્થિતિમાન વીપી, તો અહીંયા શું થાય? 0. તો અહીંયા મેક્સિમમ સ્થિતિમાન થઈ જશે. ઓકે, તો આ તફાવત રચાણો ને એટલે વિદ્યુતભારની ગતિ થઈ. તો મહત્વના મુદ્દામાં સૌથી પહેલો મુદ્દો કે અહીં એકમ વિદ્યુતભારની ગતિ વડે થતું કાર્ય એ તેના માર્ગ પર આધાર નથી, પરંતુ તેની પ્રારંભિક અને અંતિમ અવસ્થા આધાર રાખે છે. ઓકે, જેમ કે મારે કોઈ વિદ્યુતભારને એ થી ક્યાં લઈ જવું છે? બી. સમજજો. ઓકે, બંને આનું સ્થિતિમાન VA છે, આનું સ્થિતિમાન VB છે. ઓકે, તો VA ગ્રેટર ધેન શું છે? VB. વધારે સ્થિતિમાનથી ક્યાં લઈ જવું છે મારે? એને ઓછા સ્થિતિમાન તરફ. તો એને હું આ માર્ગ વિચાર લઉં છું. આ માર્ગ 1, માર્ગ 2, માર્ગ 3. ઓકે, તો ત્રણેય માર્ગ વડે થતું જે કાર્ય છે એ સરખું છે. હું કહી શકું WA ઇઝ ઇક્વલ ટુ WB 1, W2 ઇઝ ઇક્વલ ટુ W3. કેમ કે ત્રણેય માર્ગ જુદા જુદા ભલે હોય પણ ત્રણેયના પ્રારંભિક અને અંતિમ સ્થાન કેવા છે? સમાન. એટલે કાર્ય સરખું થશે. સ્થિતિમાન પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ સરખો થશે એટલે થતું કાર્ય પણ સરખું થાય. ઓકે, પછી બીજી વાત તો આ જ છે કે વીનું નિરપેક્ષ મૂલ્ય મહત્વનું નથી, પરંતુ સાપેક્ષ મૂલ્ય મહત્વનું છે. બરાબર? વીનું નિરપેક્ષ મૂલ્ય મહત્વનું નથી પરંતુ સાપેક્ષ મૂલ્ય મહત્વનું છે, તફાવત મહત્વનો છે. ઓકે, હવે મિત્રો આપણે નેક્સ્ટ ટાઈમ આ કામ કરશું. પણ મિત્રો મારે તમને થોડી ઘણી વાત કરવી છે. તો હું જો એક ચેપ્ટર આપણે પૂરું થઈ ગયું છે, બીજું ચેપ્ટર સ્ટાર્ટ થઈ ગયું છે મિત્રો. તો શરૂઆતના 4 ચેપ્ટર એવા છે કે તકલીફ કરાવે એવા છે અને અત્યારે તમારો સમય તમારી પાસે ખૂબ જ છે એટલે આ ચેપ્ટરને બને એટલા વ્યવસ્થિત પાકા કરજો કે જેથી કરીને તમને પાછળ કોઈ વાંધો આવે નહીં. આ 4 ચેપ્ટર આપણા બેઝ છે એવું સમજી લેજો. પછી 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું, 10મું, 11, 12, 13, 14 એવા ચેપ્ટર છે કે જે પ્રમાણમાં સહેલા છે અને આમ આવડી જાય એવા છે. પણ ખરેખર તકલીફ આ 4 ચેપ્ટરમાં પડે છે. પહેલી વાત તો એ કે એક તો થોડા ઘણા અઘરા છે, બીજી વસ્તુ ઘણો બધો સમય થઈ ગયા પછી યાદ રહેશે નહીં. રિવિઝન કરશો તો પણ તમને એવું જ લાગશે કે આ આપણે ભૂલાઈ ગયા છે. ઓકે, તો મારી બધાને આમ કાઇન્ડલી રિક્વેસ્ટ છે મિત્રો કે આ 4 ચેપ્ટર એટલા બધા વ્યવસ્થિત કરજો, જ્યાંથી તમને મટીરિયલ મળે એમાંથી એના MCQ સોલ્વ કરજો. ડિફિકલ્ટી હોય તો મને તમારે ફોન કરવાનો છે અથવા તો મને ડિફિકલ્ટી મારા નંબર ઉપર મોકલી દેજો. બધાને ખબર છે મારો નંબર. ઓકે, તો વ્યવસ્થિત આ ચેપ્ટર પાકા કરી નાખજો અને કાંઈ પણ ડિફિકલ્ટી હોય તો મૂંઝાશો નહીં, વિના ઝીઝક અમને વાત કરો. ઓકે, ચલો તો આટલે સુધી રાખશું. નેક્સ્ટ ટાઈમ ફરીવાર મળ્યા. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય, ટેક કેર.